સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાધિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગર વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંગટાણં નમો સિદ્ધાણં નમો આયર્ણં નમો ઓજાણં નમો લય સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં સાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ કુનકુન આચાર્ય દેવ સમયસર શ્રી ગ્રંથાધિરાજ એની અંદર સંવર અધિકારમાં 181 થી 183 નંબરની ગાથામાં સંપૂર્ણ કર્મનો સંવર કરવાનો જે ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન છે તેનું પ્રતિપાદન કરે છે. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈ. उपयोग को उपयोग नहीं क्रोधादिमं छे क्रोध क्रोध महीज निश्चय क्रोध नहीं उपयोग मं उपयोग छे नहीं अष्टविध कर्मो अनेनो कर्म માંગ કર્મો અનેનો કર્મ કઈ પણ છે નહીં ઉપયોગમાં આવું અવિપરીત જ્ઞાન જ્યારે
શુદ્ધાત્મા કરે. ગઈકાલે છેલ્લે આપણે લીધું હતું, ક્રોધ ક્રોધમાં જ છે, આત્મામાં નથી. એ આત્મામાં નથી, આત્મા એમાં નથી, અને ક્રોધ આત્મામાં નથી. જેમ જાણન ક્રિયાનો ભાવ એમાં આત્મા છે, માટે જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ જ છે. જાણવું એ પોતાનું સ્વરૂપ છે. જાણવું એ પોતાનું સ્વરૂપ છે. ક્રોધ એટલે અણગમો કીધો કે જેને આત્મા રૂતતો નથી, ગોઠતો નથી, એવો જે ક્રોધ ભાવ, એ ક્રોધ ક્રોધમાં જ છે. એના આધારે આત્મા નથી ને ક્રોધ આત્માને આધારે થયો નથી. છેલ્લે અહીં લીધું તો આપણે આટલું. ક્રોધાદિમાં એટલે કે વિકારના પરિણામમાં. ભાવ કર્મ એટલે ક્રોધ, માન, માયા, લોભ આદિ. જડ કર્મની અંદર જ્ઞાનાવરણીય આદિ 8 કર્મ, એ જડ કર્મ. વિકાર આદિ એ પણ જડ જ છે ખરેખર તો. આ કર્મ દ્રવ્ય જડ, અને નો કર્મ એ મન, વચન અને કાયાથી બીજી બધી જે ચીજો એને નો કર્મ કીધું. એ ત્રણેય વસ્તુ, એ મૌન કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મમાં આત્મા નથી. ક્રોધાદિમાં, કર્મમાં કે નો કર્મમાં જ્ઞાન એટલે કે આત્મા નથી. વિકાર વિકારમાં જ છે. તેથી વિકાર, કર્મ, નો કર્મ એ જ્ઞાન નથી એટલે કે આત્મા નથી. વાત તો સીધી છે, પરંતુ અપેક્ષાઓ ઘણી બધી આવે છે આ ગાથામાં. જે જૈન દર્શનની અલૌકિક વાત છે કે આશ્રવના જ પ્રદેશો થાય છે પોતાની પર્યાયમાં. શુભાશુભ ભાવ, રાગ દ્વેષ આદિ એ વિકાર ભાવ, એ આશ્રવના પ્રદેશો એ જુદા છે, ભિન્ન છે. થાય છે આત્માના જ અસંખ્ય પ્રદેશમાં, પરંતુ એનો પ્રદેશને ભિન્ન કીધા. લોકોને આકરું પડે સમજવા માટે. આના કરતા સામયિક કરો, પરિક્રમા કરો, પોષા કરો. તો એ ખરેખર સામાયિક પણ નથી, પોષા પણ નથી, મિથ્યાત્વ છે. કેમ કે આત્માના ભાન વગર આ બધાને 12 તપ અને 12 વ્રત કીધા. હજુ દર્શનની ખબર ન પડે, અને દર્શનની એટલે કે સમ્યક દર્શન વગર આ બધું એકડા વગરના મીંડા છે. સમકિત રૂપી પરિણમનના આધારે દ્રવ્ય કીધું હોય, પર્યાયના આધારે દ્રવ્ય કીધું. કારણ કે જાણવાની પર્યાયમાં સાથે પ્રતીતિ છે. જાણવાની પર્યાયમાં સાથે પ્રતીતિ છે. જાણવાની જે પ્રતીતિ છે એ દ્રવ્યને નથી જાણતું. જાણે હે તો જ્ઞાનની પર્યાય, પણ સાથે પ્રતીતિ છે. તેથી જાણવાની પર્યાયમાં ભગવાન આત્મા જણાય છે, અને એ જાણવાની પર્યાય તે આત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન એટલે આત્માનું સ્વરૂપ. એ પર્યાય સ્વરૂપથી ભિન્ન નથી, અભિન્ન છે. વિકારી પરિણમનમાં, જડ કર્મમાં અને નો કર્મમાં આત્મા નથી, અને આત્મામાં ક્રોધાદિ કર્મ અને નો કર્મ નથી. કેમ? બેને અરસપરસ લીધું. કેમ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી. આત્મામાં જે દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ થાય તે, અને આત્મા જે જાણન ક્રિયાથી જણાય, એ બેનું સ્વરૂપ વિપરીત છે. કારણ કે એમના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. પુણ્ય અને પાપના ભાવ, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રાના ભાવ, અને આત્મા કર્મ નો કર્મ તો બરાબર હાલો જડ છે, પરંતુ એ તો ભિન્ન છે. પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, એમને અને આત્મા વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી વ્યવહાર રત્નાત્રયનો રાગ અને ભગવાન જાણન ક્રિયાથી જે જણાય એ સ્વરૂપ બે વિપરીત કીધું. વ્યવહાર રત્નાત્રયનો રાગ વિપરીત છે, તો વિપરીત ભાવથી આત્મા જણાય એમ નથી. લોકો એમ કે ને, પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સંપ્રદાયમાંથી દિગંબર ધર્મ અંગીકાર કર્યો ત્યારે કીધું કે તમે એ પહેલા કરવાના હતા, એ પહેલા આવ્યા લોકો કેવા સંપ્રદાયમાંથી કે તમારી વાત 51% રાખો, જે પ્રવચનમાં આવે છે.
49% રાખો. પૂજ્ય ગુરુદેવ છે કે 1% પણ નહીં. શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય જ નહીં. લોકોને માનવું હોય તો માને, ન માનવું હોય તો ન માને. જ્યારે પણ એને એનું કાર્ય પ્રગટ કરવું હશે તો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે વ્યવહારનું થોડું રાખવું એમ કીધું. શાસ્ત્રમાં પણ ક્યાં આવે છે, પરંતુ એ નિમિત્તનું જ્ઞાન કરવું. ક્યાંય કીધું ને વ્યવહાર સાધન જૈસે આચાર્યની ટીકામાં વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય, પરંતુ એ નિમિત્તનું જ્ઞાન કરાવવાનું કથન છે. માટે વ્યવહારનો એક પણ ભાગ નહીં, કેમ કે વ્યવહારના અભાવપૂર્વક નિશ્ચયની પ્રાપ્તિ થાય ને વ્યવહારના નિષેધમાં જ એનું સામર્થ્ય સમાયેલું છે. એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ અને આત્માના સ્વરૂપને, એટલે કે જેનાથી આત્મા જણાણો એ જ્ઞાન સ્વરૂપને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, એટલે કે જાણન ક્રિયા જે જાણવાની દેખવાની, એટલે સ્વને દેખવાની જાણવાની જે ક્રિયા થઈ એ તો આત્મા જ છે. એ આત્મા જ છે, કેમ કે બંને વચ્ચે અભિન્નપણું છે. જાણવાની ક્રિયા અને જ્ઞાન એ બંને વચ્ચે અભિન્નપણું છે. અહીં અત્યારે અભિન્નપણું બતાવ્યું છે, કેમ કે આત્માનું સ્વરૂપ છે. એના આધારે જણાણો માટે એને આધાર કીધો ને આત્માને આધેય કીધો. એ પર્યાયને અને ક્રોધાદિને, એટલે કે રાગ દ્વેષ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ એ બંનેને પરસ્પર અંત્ય સ્વરૂપ વિપરીતતા છે. જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિ કર્મ નો કર્મનું સ્વરૂપ અત્યંત વિરોધ હોવાથી, કેમ કે જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? જાણન સ્વરૂપ છે. વિકારનું સ્વરૂપ તો મલિનતા, દુઃખરૂપ છે, અજ્ઞાનમય છે. માટે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આદેશ સંબંધ નથી. પરમાર્થે ભગવાન આત્મા એની વર્તમાન જાણન ક્રિયા એનું સ્વરૂપ છે. એમાં એ જણાણો એને અને રાગાદિ જે છે એને અજ્ઞાન કીધું. એ જ્ઞાન સ્વરૂપ છે. જેની અંદર આત્મા જણાણો એ પર્યાયમાં જણાય છે એ એનું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જ ભગવાન આત્મા છે. એને અને ક્રોધને, એટલે કે અજ્ઞાન જે છે, આ જ્ઞાન સ્વરૂપ ને એ અજ્ઞાન સ્વરૂપ. માટે શું થયું? દ્રવ્ય જ્ઞાન, ગુણી જ્ઞાન અને પર્યાય પણ જ્ઞાન એ જ્ઞાન સ્વરૂપ છે. અને ક્રોધાદિ બીજી ચીજ છે, અજ્ઞાન છે. એમાં જ્ઞાન નથી, ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના પરિણામમાં જ્ઞાન નથી, એટલે કે આત્મા નથી. એટલા માટે એને અનાત્મા કહેવામાં આવ્યો. માટે બેયનું સ્વરૂપ અત્યંત વિરોધ હોવાથી આધાર આદેશ સંબંધ નથી. આત્મામાં રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો જે વિકલ્પ ઉઠે, અત્યારે આ 10 ધર્મ ચાલે છે, 10 લક્ષણ પર્વ, આજ ઉત્તમ તપનો દિવસ, એ પૂજાનો વિકલ્પ આવ્યો તપની. આજના તે વિકલ્પ આવ્યો, એ આત્મા નથી, એ જળ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં એ જણાણો માટે જ્ઞાન પર્યાય પણ આત્માનું જ સ્વરૂપ છે. અને રાગાદિ છે જળ સ્વરૂપ છે. એક જ્ઞાન સ્વરૂપ, એક જળ સ્વરૂપ, બે તદ્દન ભિન્ન સ્વરૂપ છે. લોકોને આ સાંભળવામાં તકલીફ પડે, કેમ કે આવું એમ કે આ વ્યવહારને ઉઠાપે, આ એકાંત છે. હા, એકાંત છે, સમ્યક એકાંત છે. અહીંયા આત્મા જે છે એમાં એ જ્ઞાનની જાણવાની જે પરિણીતિ છે, એ જાણવાની પરિણીતિ દ્વારા એ જણાણો. આત્મા રાગ દ્વારા ન જણાણો. માટે તે પરિણીતિ તે જ્ઞાનનું સ્વરૂપ છે. અને તેથી તે આત્માનું સ્વરૂપ અભિન્ન છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો રાગ વિઠો સાથે એ રાગનું પરિણમન વિકાર છે. ભૂમિકા અનુસાર સાથે રાગ વિઠો એ રાગનું પરિણમન વિકાર છે. અને ક્રોધાદિનું પરિણમન ક્રોધ છે. વિકારનું પરિણામ વિકાર, ક્રોધાદિનું પરિણમન ક્રોધ. એને જડપણું, એટલે કે એને અજ્ઞાનપણું છે. ને આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાય જ્ઞાન સ્વરૂપ છે. પર્યાયથી જાણ્યો ને, એટલે પર્યાયથી દ્રવ્ય જણાણું, એટલે જાણન ક્રિયા એ આત્માનું સ્વરૂપ છે. બંનેનું સ્વરૂપ અત્યંત ભિન્ન છે. તો સમ્યક જ્ઞાન, તો કે આ સમ્યક જ્ઞાનની જ વાત છે.
તો કે જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિ કર્મનું સ્વરૂપ અત્યંત વિરોધ હોવાથી તેમને પરમાર્થભૂત આધાર આદેશ સંબંધ નથી. કોઈ એમ કે રાગ કશાયની મંદતાપૂર્વકનો રાગ મંદ કહેવાય તો આત્માનું જ્ઞાન થાય. ભલે અત્યારે આત્માની પ્રાપ્તિ ન થાય, પરંતુ મુનિપણું લઈ અંગીકાર કરીને એમાં સૂક્ષ્મ રાગ પડ્યો હોય, મેં આ પાયરો હોય તો એ રાગ તો મંદ છે, યથાયોગ્ય ક્રિયા કરતો હોય પણ રાગ તો પડેલો છે, તો એનાથી આત્માનું જ્ઞાન થાય? જરા પણ નહીં. આત્મા તરફ ઢરે એનાથી એમ જરા પણ નથી. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે આવું તો આપણે પણ અનંતવાર કરી ચૂક્યા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણનું ધારણ કરીને 9મી ગ્રીવક સુધી જે એવા 31 સાગરોપમનું આયુષ્ય ભોગવે એવા અનંતવાર, પરંતુ સૂક્ષ્મ રાગનો કણ પડ્યો હતો. કેમ કે બંનેની જાત જુદી છે. આ વાત જે છે ચૈતન્યની જાત, એ જો સમજમાં આવી જાય તો એ જન્મ મરણ રહિતની વાત છે, જુદી જાત છે. બાકી તો જન્મ મરણ કરીને આપણે અનાદિથી મરી ગયા છીએ. નરક નિગોદના ભવ કરીને થાકી ગયા. એના દુઃખ દેખીને દેખનારને રોવું આવી જાય છે. એવા દુઃખ આપણે અનંત વાર વેઠા છે, પરંતુ આપણે અત્યારે ભૂલી ગયા છીએ. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર હોય, છોકરો 8 મહિનાનો 9 મહિનાનો 1 વર્ષનો થાય ત્યાં સુધી એને માતાનું દૂધ પીધું હોય, યાદ કેવી રીતે પીધું હોય યાદ નથી. એનો અર્થ એમ નથી કે તેને નહોતું પીધું. એને યાદ નથી હું 9 મહિના કેવી રીતે માતાના પેટમાં રહ્યો, એનો અર્થ એવો નથી કે એ પેટમાં નહોતો. એમ હું નરક નિગોદમાં અનંતવાર જે આવ્યો છું આત્માના ભાન વગર, અને એમાં દુઃખ સહન કર્યા છે. એ દુઃખને જોનારને પણ રોવું આવી જાય, રુદન આવી જાય, પરંતુ આપણે ભૂલી ગયા છે નરક નિગોદના દુઃખોને. જો યાદ આવી જાય તો અત્યારે ને અત્યારે જીવ મુનિ પણ અંગીકાર કરી લે. એક ક્ષણ પણ નિગોદમાં હીણી દશાનું દુઃખ છે, નરકમાં સંયોગની અપેક્ષાએ દુઃખ કહેવામાં આવ્યું છે, નિગોદમાં હીણી અપેક્ષાએ દુઃખ કહેવામાં આવ્યું છે. તદ્દન હીણી દશા. અક્ષરનો અનંતમો ભાગ સમાસ જ્ઞાન છે. આનંદ અને જ્ઞાન ત્યાં નથી જરા પણ. એટલે કે જ્ઞાનનો તો અનંતમો ભાગ છે, પર્યાય સમાસના. જ્ઞાન અનંતમા ભાગનું રહી ગયું, અને સંયોગી દુઃખ આવે તો એને દેખે છે. માટે કીધું વ્યવહાર તે કથન માત્ર છે, પરંતુ એ આદરવા લાયક નથી. માટે આ બંને વચ્ચે, ક્રોધાદિની ક્રિયા અને જાણન ક્રિયા વચ્ચે પરમાર્થભૂત આધાર આદેશ બંધ નથી. જે જાણન ક્રિયા કોની વચ્ચે? કે જાણન ક્રિયા જે આત્માની પરિણીતિ છે એનાથી એ જણાણો આત્મા, એ જાણન ક્રિયા, અને ક્રોધની જે પરિણીતિ, ક્રોધની, માનની, માયાની, લોભની આદિ, એ બેયને તદ્દન વિપરીત સ્વરૂપ છે. તેથી બેમાં આધાર આદેશ બંધ નથી. આવે ક્યાંક શાસ્ત્રોમાં પણ કે વ્યવહાર સાધન નિશ્ચય સાધ્ય, કેમ કે જયસન આચાર્યજીમાં આવે છે, એ તો નિમિત્તનું કથન છે ને એનું જ્ઞાન કરાવે છે. એક વસ્તુ ત્યાં હોય છે હાજર, એનું જ્ઞાન કરાવે છે. બાકી એ એનું સ્વરૂપ જ નથી. સ્વરૂપ નથી નહીં, સ્વરૂપ જ નથી. સ્વરૂપ કયું છે? તો કે એની જે જાત છે, આનંદ અને જ્ઞાન છે, એનું જે પરિણમન થાય એ એની જાત છે, એ એનું સ્વરૂપ છે. રાગનું પરિણમનને તો કજાત કીધી, ચૈતન્યથી ભિન્ન જાતિનું છે. અહીં તો એને જડ કહી દીધું રાગને. તો ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો સાગર, એને જાણવાની પરિણીતિથી એ જણાણો. ભલે પરિણીતિ પર્યાય છે, પણ એને પણ ચૈતન્ય કીધું, એ પરિણીતિને. એ ચૈતન્યનું સ્વરૂપ છે, કેમ કે એનાથી જણાણો ને, માટે એને પણ ચૈતન્ય કહી દીધું, કેમ કે એ ચૈતન્યનું સ્વરૂપ છે. એક બાજુ જળ કીધું, દયાદાનનો વિકલ્પ ઉઠે, જળ સ્વરૂપ છે ને જળ કીધું, ને એક બાજુ આત્મા. એટલે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધેયપણું નથી.
જ્ઞાનનું સ્વરૂપ જે જાણન ક્રિયા છે, આત્માનું સ્વરૂપ જે જાણન ક્રિયા છે, જે પ્રગટ પર્યાય જાણે છે આત્માને, તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદી પણ છે, રાગ પણ છે, એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી, કોઈ રીતે સ્થાપી શકાતું નથી. કોઈ રીતે એટલે વ્યવહારથી કોઈ એમ કે વ્યવહારથી સ્થાપી નહીં, કોઈ રીતે સ્થાપી શકાય નહીં. એવી રીતે ક્રોધાદિનું સ્વરૂપ જાણન ક્રિયા પણ છે, એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. એમાં કોઈમાં વ્યવહારથી પણ નહીં એમ કહે છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ, જીનેશ્વર ત્રિલોકનાથે ભગવાન આત્માને જોયો. એ તો અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એનું પરિણમન એને જાણનારું થયું એનું પરિણમન એ એનું સ્વરૂપ છે. એ સ્વરૂપ વડે જણાણું માટે એ સ્વરૂપ કીધું, એટલે કે પર્યાય એનું સ્વરૂપ છે. બીજી બાજુ પર નિયમસારમાં એમ કે પર્યાય તે પદ્રવ્ય છે, પ્રભાવ છે, એ છે. તો ત્યાં એના તરફનું લક્ષ્ય છોડાવવું છે, ત્રિકારૂપ દ્રષ્ટિ કરવાની, એનું આશ્રય કરવાનું લક્ષ્ય છે. ત્રિકારૂપ દ્રષ્ટિ કરાવી છે. સમયની જે પર્યાય થાય, જે સમયે પર્યાય થાય તે થાય એક વાત, જે સમય થાય એ થયા વગર રહેતી નથી. એ પણ નિર્મળ પરિણીતિ, જે સમયે નિર્મળ પરિણીતિ થાય તે સમયે આત્મા જણાણો. એનો અર્થ એ કે બધામાં જે સમયે જે પર્યાય થાય એ અને જાણન ક્રિયા, પણ જે સમયે જાણન ક્રિયા થાય તે આત્માને જાણવાની. ખરેખર તો અવસરે પરિણમન થાય, એટલે કે એની હોનાર હોય, જન્મક્ષણ હોય. તો જાણન ક્રિયાથી જણાય એમ થતા એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. કહેવાનો મતલબ એ સ્વ ઉપર લક્ષ્ય થાય છે ત્યારે એ વિતરાગ પરિણીતિ પ્રગટ થાય છે. એમાં એ જાણન ક્રિયાથી આત્મા જણાય છે. જેને જાણવો છે જાણન ક્રિયા, એનું સ્વરૂપ આત્મા પોતે જાણે છે. આ દરેક અનુયાગમાં આ જ વાત છે, વિતરાગતા જ છે. તો કે વિતરાગતા સી રીતે થાય કે જે સમયે જે થશે એના ઉપર નજર રાખે નહીં થાય. પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીશ તો દ્રવ્યની પ્રાપ્તિ નહીં થાય, વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય, પ્રગટપણું નહીં થાય, વ્યક્તપણું નહીં થાય. પર્યાયમાં સ્વરૂપને જાણવાની જાણન ક્રિયા એ પણ જે સમયે થવાની તે થશે એવો નિર્ણય જેને કરવો હોય તો એને જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી પડશે. એ એના સમયે આવ્યા વગર નહીં રહે. માટે તો સોગાનીજી કહે ને સમ્યક દર્શનને આવવું હોય તો આવે, કેમ કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થયા વગર નહીં રહે, એનો સમય આવ્યા વગર નહીં રહે. એના જન્મ ક્ષણે એની હોનાર છે, એની ભવિતવ્યતા છે. વિતરાગ ભાવ જેમાંથી પ્રગટે એમાં એને જવું પડશે. આખી દુનિયાને મૂકીને અલગ વાત છે, એકલું થવાની વાત છે. કેમ કે એકલો છે ને, અસંગી છે ને, છે અનંતો, પણ એનામાં ભલે એકલો હોય અનંત ગુણો અંદર પડ્યા છે. બેની સત્તા જ જુદી કીધી, રાગ દ્વેષ આદિ વિકારી પરિણામ, અને ભગવાન આત્માની સત્તા જ ભિન્ન ભિન્ન છે. માટે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના પરિણામનો આધાર અને આત્મા એનાથી જણાય એનો અહીંયા નિષેધ કરે છે. એટલે કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ નથી થતી. સિમંદર ભગવાનની આ વાણી છે, જે માલ વિદેહમાં બિરાજમાન છે. સમયસાર ભેટણું રહી ગયું, લોકોને ભેટ આપી. એક વાર તું આ સમયસાર લે. સમયસાર લે એટલે કે પરિણીતિમાં આત્માને લઈ લે. સમયસાર લે એટલે શાસ્ત્ર લેવાની વાત નથી. પરિણીતિમાં આત્માને લઈ લે, પરિણીતિમાં આત્માને સ્થાપ. સત્યની પરાકાષ્ઠા છે, ક્રિયાનો નિષેધ છે. એટલે કે ક્રિયાથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. ભગવાન આત્માના આશ્રય જે વિતરાગ પરિણીતિ ઉત્પન્ન થાય, પ્રગટ થાય, એમાં આત્માની પ્રતીતિ થાય, વેદન થાય છે.
કંઈ તપની વાત એટલે કે ઉપવાસ આદિની વાત નથી, સામાયિકની વાત નથી, એ ધર્મ નથી. સ્વભાવના ભાન વગર એ ધર્મ નથી, અધર્મ છે. અધર્મનું પોષણ કીધું, મિથ્યાત્વનું પોષણ કીધું. તો કે જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે એટલે કે શુદ્ધ પરિણીતિ, એમ ક્રોધાદિનું સ્વરૂપ શું છે? ક્રોધાદિ ક્રિયા છે. માટે જેમ તેમ ક્રોધાદિનું સ્વરૂપ જાણન ક્રિયા પણ છે, એમ કોઈ પણ રીતે સ્થાપી શકાતું નથી. કોઈ પણ હિસાબે અહીંયા વજન આપ્યું આચાર્ય ભગવંતે, કોઈ પણ, એટલે એમાં એની અંદર વ્યવહાર પણ આવી ગયો. સંવર અધિકાર છે. સંવર એટલે ધર્મની ઉત્પત્તિ, શુદ્ધિની ઉત્પત્તિ. નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, ધર્મની વૃદ્ધિ. તો કે આત્મા જે છે એનાથી પુણ્ય અને પાપના ભાવ જે અંદર થાય છે, એની અંદર એની પર્યાયમાં શુભ અશુભ ભાવ, એ શુભ અશુભ પરિણામને જુદી વસ્તુ કીધી, ભિન્ન વસ્તુ કીધી. ભલે એની પર્યાયમાં ઉત્પન્ન થાય, આત્માથી એ ભિન્ન વસ્તુ છે. ભગવાન આત્મા આનંદ ઘન સ્વરૂપ છે અને આ વિકાર શુભ અશુભ ભાવ બે દુઃખરૂપ અને પર વસ્તુ છે. ઓલો આનંદથી ભરો છે, લબોલબ ભરેલો છે, અને આ બે દુઃખરૂપ છે અને પર વસ્તુ છે. બે એક વસ્તુ નથી. એક વસ્તુ નથી માટે બેના પ્રદેશ પણ એક નથી. બેના પ્રદેશ એક નથી એટલે એનું રહેવાનું ક્ષેત્ર એક નથી, એટલે વસ્તુ જુદી છે. વસ્તુ જુદી એટલે એનું ક્ષેત્ર પણ જુદું. તો ત્રીજું, એની સત્તા પણ જુદી, ભિન્ન ભિન્ન સત્તા. માટે એક સત્તાની અનુત્પત્તિ છે. પુણ્ય પાપના ભાવ અને આત્મા આનંદ કંદ સ્વરૂપ બેની સત્તા ભિન્ન છે, બેનું હોવાપણું ભિન્ન છે. તેથી બેમાં આધાર આધેયપણું નથી. એટલે કે શુભ અશુભ ભાવ આધાર અને એને લઈને આત્મા જણાય એમ નથી. આપણે અત્યારે શુભથી શુદ્ધની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો કે શુભ અશુભ ભાવ આધાર અને એને લઈને આત્મા જણાય એમ નથી. ચોખ્ખી વાત આચાર્ય ભગવંતે જણાવી છે. કેમ કે શુભ અશુભ ભાવ અને આત્મા બેની વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. પરસ્પર વિપરીતતા છે. છેલ્લે કીધું કે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધેયપણું નથી. જ્ઞાન એટલે આત્મા પ્રજ્ઞા ચક્ષુ, જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એને અને અજ્ઞાન એટલે પુણ્ય પાપના શુભાશુભ ભાવ એ અજ્ઞાન છે. એમાં જ્ઞાન નથી. બે તદ્દન જુદા છે, ભિન્ન છે. માટે બંનેને, જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધેયપણું નથી. એટલે કે રાગ દ્વેષ આદિ ના પરિણામ આધાર અને એને લઈને આત્મા જણાય સમ્યક જ્ઞાન થાય એમ નથી. કેમ કે એ રાગ છે અને ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ એ વસ્તુ જ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, સત્તા ભિન્ન છે, આધાર આદિ ભિન્ન છે, અને બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. માટે જ્ઞાન અને અજ્ઞાન, આત્માને અને અજ્ઞાનને, પુણ્ય પાપના ભાવને અજ્ઞાન કીધું, એને જ્ઞાન નથી, એનામાં જ્ઞાન નથી. એને અને જ્ઞાન અને બંને વચ્ચે આધાર આધેયપણું નથી. બંનેનું સ્વરૂપ ભિન્ન છે. એટલે કે અજ્ઞાનના આધારે આત્મા જણાય એવો નથી. પછી બીજી વાત કરી સાથે કે જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, કેમ કે આકાશ કેવો સર્વવ્યાપક છે. આપણે જેને જોઈએ છે આકાશ નથી. શું છે આપણે જેને જોઈએ? બોલો. આપણને જે ઉપર દેખાય છે પૂતગલ છે. પૂતગલની નહીં, પૂતગલ જ છે. કેમ કે કેવું દેખાય આપણને? ઉપર દેખાય તો કેવું દેખાય? ચોખ્ખું આકાશ હોય તો કેવું દેખાય? ભૂરા કલરનું. તો ભૂરો, હા, તો એ કોની છે? વિશેષ ગુણ કોનો છે? તો કે પૂતગલનો છે. સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ. તે શું દેખાય છે આપણને? પૂતગલ દેખાય છે, આકાશ નહીં. આકાશ અરૂપી છે, એ રૂપી નથી, પૂતગલ રૂપી છે. અને એ
કેવો લોકાકાશ એટલે લોક અને અલોક એની અંદર આકાશ છે. અહીં જેને આપણે લોક છે એની અંદર 5 દ્રવ્યો 6 દ્રવ્ય છે આકાશ સિવાય 5 અને અલોકાકાશમાં એકલું આકાશ દ્રવ્ય છે. કેવો છે આ આકાશ કે જેનો ક્યાંય અંત નથી. 14 બ્રહ્માંડની ચારે બાજુ આકાશ છે, અનંત છે. એટલે કે લોકમાંય છે ને અલોકમાંય છે, એનો અંત ક્યાંય નથી. માટે શું કહેવાય, એનાથી ક્ષેત્રમાં મોટી કોઈ ચીજ નથી. આકાશથી ક્ષેત્રમાં, આકાશના ક્ષેત્રથી બીજી કોઈ મોટી ચીજ નથી. હવે જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આધાર આધિ ભાવ વિચારવામાં આવે તો આકાશનો આધાર કોણ? આકાશનો આધાર કોણ? હવે એ જે ક્ષેત્રમાં આટલું મોટું હોય એનો આધાર કેવી રીતે હોય? કોઈ તર્ક કેવી રીતે સિદ્ધ કર્યું? ખૂબ મોટી ચીજ હોય, હવે એનો આધાર કેવડો હોય? મોટો હોય ને. તો આકાશ જ મોટું, એનાથી તો એના ક્ષેત્રથી તો બીજી કોઈ મોટી ચીજ નથી. તો આકાશને આધાર કોણ? એને આધાર દેનાર શું? માટે બુદ્ધિમાં જો આકાશના માટે વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી આકાશ આકાશના આધારે જ છે. કેમ કે આકાશથી મોટું કોઈ ક્ષેત્ર નથી જેથી જેને આધારે આકાશ હોય. નાની વસ્તુ મોટાના આધારે હોય. હવે આ જ મોટું તો એનાથી કોઈ મોટું નથી તો કોના આધારે હોય? આકાશ ક્ષેત્રથી મોટું છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદથી મોટો છે. હવે એ બે વચ્ચેની જ્ઞાનનો એ આ દ્રષ્ટાંતિ સિદ્ધાંત લીધો ને, તો કે ભગવાન આત્મા એટલે કે જ્ઞાન એટલે ભગવાન આત્મા એ જ્ઞાન અને આનંદથી મોટો હોય. આકાશ ક્ષેત્રથી મોટું. બે મોટામાં આ બે મોટામાંથી મોટું કોણ? કહો. એક ક્ષેત્રથી મોટો છે, એનાથી મોટું કોઈ નથી ક્ષેત્રની અપેક્ષા. એક જ્ઞાન અને આનંદથી મોટો છે. હવે આ બે મોટામાંથી મોટું કોણ? આત્માના અનંત ગુણો છે, એ ગુણોને હિસાબે એમ નહીં. બરાબર, મોટો આત્મા પણ કઈ અપેક્ષા? કેમ કે આકાશને પણ જાણનારો તો આત્મા છે. આકાશની અનંતતાને એક સમયની જ્ઞાનની પર્યાય એ અમાપનું માપ એક સમયની જ્ઞાનની પર્યાયમાં આવી જાય. આવા અનંત લોકાકાશ હોય તો એને એક સમયની જ્ઞાનની પર્યાય એને ઘોરીને પી જાય છે. તો કોણ મોટું થયું? આત્મા. કે આકાશને પણ જાણનારો તો આત્મા છે. અત્યારે એ વિષય નથી, પરંતુ આ બેમાંથી મોટો કોણ? તો કે આત્મા. તો એક્ઝામ્પલ પહેલા લીધો આકાશનું, એનો આધાર આધે ભાવ વિચારવામાં આવે બુદ્ધિમાં. જાણવાની અપેક્ષા એ લેવાનું. હા, જાણવાની ક્ષેત્રની અપેક્ષાએ આકાશ મોટો છે. પણ એ આકાશને એવડી એનું અનંત છે, જેનો કોઈ અંત નથી. એ અનંતનો જેનો અંત નથી એને એક સમયની જ્ઞાનની પર્યાય એટલે કે કેવળ જ્ઞાનની પર્યાયમાં એ જણાઈ જાય છે. એનો અંત નથી એમ જણાઈ જાય. અનંત ગુણો જણે એમ અનંત ક્ષેત્રની અપેક્ષા આકાશને પણ જાણી લે છે એક સમયની જ્ઞાનની પર્યાય. એવી તો અનંત જ્ઞાનની પર્યાય અંદર ભરેલી છે. તો આ મોટો આત્મા થયો ને આ અપેક્ષા. આકાશનો આધાર આધિભાવ વિચારવામાં આવે એટલે કે બુદ્ધિ એટલે કે જ્ઞાનમાં તે સર્વવ્યાપક છે, એ અરૂપી છે. તો એને આધાર કોણ? એનાથી મોટો કોણ? કે જે આધાર આપે. આકાશ છે એ જ આધાર અને આકાશ છે એ પોતે જ આધિ. આધારે પોતે અને આધિ પણ પોતે છે. તો ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી એટલે અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, ઉદ્ભવતી નથી, ઠરી જાય છે. એટલે કે ઉદ્ભવતી નથી. જ્ઞાનમાં વિચાર કરે તો આકાશને લક્ષમાં લે તો એ આકાશને આધાર કોણ? એમ વિચાર કરે તો બુદ્ધિમાં આધાર આધિપણું
એવી ભિન્નતા એમાં ભાસતી નથી. પોતે જ આધાર ને પોતે જ આધે. બાકી બીજો કોઈ આધાર અને આકાશ આધે એમ નથી. અને તે નહીં પ્રભવતા એટલે બુદ્ધિમાં આકાશનો વિચાર કરતા અહીં આચાર્ય ભગવાન કે અમે તને તારા આત્માની વાત કરશું, પણ એક આકાશનો તો તારી બુદ્ધિમાં પહેલા વિચાર કર. નાસ્તિક હોય તેને આ રીતે સમજાવે, તો એનો તો જરી વિચાર કર કે આકાશ અરૂપી છે. ખાલી બાઈ અલોકાકાશમાં તો એકલો ખાલી 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 ખાલી. જ્યાં 14 બ્રહ્માંડ ત્યાં નથી, જીવ જળનો જ્યાં સંગ્રહ નથી, ખાલી ભાગ અનંત 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 અનંત. ક્યાંય ચાલ્યા જાવ તો એમાં ક્યાંય અંત નથી. એવું અનંત આકાશ છે ચારે બાજુ. એવડા આકાશને બુદ્ધિમાં સ્થાપીને વિચાર કર, જ્ઞાનમાં સ્થાપીને. એ આકાશને રહેવાનું સ્થાન કોણ? કે પોતે જ રહેવાનું સ્થાન ને પોતે જ આધે. એટલે એનો કોઈ બીજો આધાર હોતું નથી. એટલે એક આકાશ જ એક આકાશમાં પ્રતિષ્ઠિત છે. એટલે એક આકાશ જ આકાશને આધારે છે. એ ક્ષેત્રથી આમ વ્યાપક છે. 14 બ્રહ્માંડ જે જળ અને ચૈતન્યનો સંગ્રહ છે એ તો અસંખ્ય જોજનમાં છે, અનંતમાં નહીં. 14 બ્રહ્માંડ જેની અંદર જળ અને ચૈતન્ય છે એ અસંખ્ય જોજન બરાબર, પરંતુ અનંત નહીં. એ પછી અસંખ્ય જોજન પછી 14 બ્રહ્માંડ પછી ખાલી ભાગ છે. ત્યાં અરૂપી આકાશ છે, અનંત અનંત અનંત. અહીંયા પણ અરૂપી આકાશ છે. અહીં તો છે પણ ત્યાં પણ અરૂપી આકાશ છે. એનો ક્યાંય અંત નથી. એવડા આકાશને આચાર્ય એમ કે તું બુદ્ધિમાં લે, વિચાર કર. અને એનો વિચાર કરતા આપણને એમ આવશે કે આકાશ આવડું મોટું, એના આધાર કોણ? કેમ કે એ જ મોટી ચીજ છે. હવે એને આધાર કોણ આપી શકે? માટે પોતે જ આધાર ને પોતે જ આધે. માટે કીધું તારી બુદ્ધિમાં સ્થાપીને લક્ષમાં લે. કેમ કે આકાશ સમાપ છે, ચારે બાજુ ખાલી 10 દિશાઓમાં. નાસ્તિકને એકવાર વિચાર કરવો પડે કે આ બધું જડ ચૈતન્ય અહીં ને ખલાસ થઈ જાય, એટલે કે આ 14 બ્રહ્માંડમાં પછી તો ખાલી ભાગ છે. 10 દિશા અનંત 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 ચારે બાજુ. એમ બુદ્ધિમાં આકાશને સ્થાપીને વિચાર કરતા આકાશ જ આકાશનો આધાર છે એવું સમજી જનારને પર આધાર આધેપણો ભાસતો નથી. એટલે કે એવું સમજી જનારને આકાશનો પર આધાર છે એવું ભાસતો નથી. એવી રીતે સિદ્ધાંતમાં એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, એટલે એક જ જ્ઞાન એટલે આત્માને, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, પ્રજ્ઞા સ્વરૂપ ભગવાન, જાણનારો આત્મા, એનો એ ત્રિકારી જે જાણક સ્વભાવ છે, ત્રિકારી જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, રાગમાં સ્થાપીને નથી કીધું, પોતાની બુદ્ધિમાં એટલે પોતાના જ્ઞાનમાં સ્થાપીને. આકાશને પણ પોતાની બુદ્ધિમાં સ્થાપીને કીધું હતું. ત્યાં રાગમાં કે વિકલ્પમાં રાખીને વિચાર કરવાની વાત નથી કીધી, પોતાની બુદ્ધિમાં સ્થાપીને. આ આત્મા અંદર દેહથી ભિન્ન છે. દેહ તો જળ છે, વાણી જળ, મન જળ, અંદર ચૈતન્ય પ્રભુ જે જ્ઞાનની મુખ્યતાથી એ પ્રધાનતાથી કથન છે, તો એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં પર્યાયમાં સ્થાપીને એ જ્ઞાનનો આધાર આધેય ભાવે વિચાર કરવામાં આવે, એ આત્માનો આધાર આધેય ભાવે વિચાર કરવામાં આવે તો એ જ્ઞાન જ જ્ઞાન છે. આકાશને જેમ બુદ્ધિમાં સ્થાપીને એનો આધાર આધેય ભાવ નથી, તેમ જ્ઞાન એટલે આત્મા, અંદર જે સચ્ચિદાનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા છે એનો આધાર પોતે, આધેય પણ પોતે જ છે, જ્ઞાન જ છે. માટે કીધું જ્ઞાન જ્ઞાનમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. ફરીવાર આકાશ જેમ ક્ષેત્રથી અવ્યાપક નથી, પ્રસરેલો છે, એમાં મહાજ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત શોક, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એના ભાવની અનંતતા છે. એ ભાવને બુદ્ધિમાં લે, એના આધાર આધેય ભાવને વિચારવામાં આવે તો પોતે જ આધાર ને પોતે જ આધેય છે.
જે દયા દામ વ્રત તપ ભક્તિ આદિના ભાવ એ આત્માની ચીજથી બીજી જાતની છે, એની જાત જ બીજી છે, એ કજાત છે, અને તેથી તેના રહેવાના અંશો એટલે પ્રદેશો જુદા છે, અને જુદા છે એટલે કે તેની સત્તા જુદી છે, ભિન્ન ભિન્ન છે, માટે એક સત્તાની અનુત્પત્તિ છે, અને તેથી તેના આધાર આદિ જુદા છે, અને તેથી તેની સ્વરૂપ વિપરીતતા અત્યંત ભિન્ન છે. સ્વરૂપ વિપરીતતા એટલે કે અનંતી ભિન્ન પીડી છે. તેથી અજ્ઞાન અને જ્ઞાન બે ભિન્ન છે. કઈ પુણ્ય પાપના ભાવને અજ્ઞાન કીધું, તો અંદર જાણનાર છે એને કોને ન જાણે? એ જાણનારને મર્યાદા શું? એને મર્યાદા નથી, અમર્યાદિત છે. એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપવાથી આધાર આદિ ભાવે વિચાર કરવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એ કોઈ બીજી ચીજને આધારે છે એમ છે જ નહીં. એ ચીજ પોતે જ છે, પોતે પોતાના આધારે છે. એટલે કે પોતે પોતાના આધારે, એટલે અહીં પર્યાય છે, તે પર્યાયને એનું સ્વરૂપ કીધું. પર્યાય જેનું સ્વરૂપ જાણવું છે, એ જાણવાની જે ક્રિયા, જે સ્વરૂપની બુદ્ધિ, એ જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. એ જાણન ક્રિયાને આધાર કીધો ને આત્માને આધે કીધો. પણ આત્મા આધે છે અને કોઈ બીજાના આધારે, રાગને આધારે, નો કર્મના આધારે, દ્રવ્ય કર્મના આધારે, કોઈ પદ્રવ્યને આધારે નથી, એના આધારે એમ નથી. એટલે જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, પોતાની બુદ્ધિમાં, કોઈની બુદ્ધિમાં નહીં, જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આદિ ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, અને તે નહીં પ્રભવતા એ જ્ઞાન જ એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે કે આત્મા બીજા કોઈ પણ તત્વના આધારે છે એમ છે જ નહીં, પોતે પોતાના આધારે છે. એટલે એ જ્ઞાન જ એ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. જાણક સ્વભાવ જે છે એનું જે જ્ઞાનનું પરિણમન કર્યું, એ જ્ઞાનનું પરિણમન પર્યાયમાં દશા કરી, તે દશાના આધારે એ જણાણો. એ જ્ઞાન દશા એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ છે. એ જ્ઞાનના સ્વરૂપને જ્ઞાનના જ સ્વરૂપનો આધાર છે. આ ધર્મ છે. એક સમય પણ, એક સેકન્ડ પણ જો ધર્મની વાત સમજાય એ સમયા વગર નહીં રહે. ધર્મ તો એક સેકન્ડ થાય તો એને જન્મ મરણ મટે એવી ચીજ છે. અનાદિથી જે જન્મ મરણ કર્યા છે, એક સમયમાં ધર્મ સમજાય એટલે સમાય, એટલે કે પ્રકટ થાય તો જન્મ મરણનો અંત આવે. પણ ધર્મ કોને કેવો એ સમજવું આપણને તકલીફ પડે છે. જે સર્વત્ર સહજ સુંદર સરળ છે, પરંતુ આપણા અનઅભ્યાસને કારણે એ સમજી શકાતા નથી. અહીં કે છે જ્યારે આકાશને બુદ્ધિમાં સ્થાપતા એનો આધાર આદિ કોઈ દેખાતો નથી, તેમ ભગવાન આત્મા જે ત્રિકારી એને વર્તમાન પરિણમન જ્ઞાનમાં વિચારતા એને જ્ઞાનને આધારે જ્ઞાન છે, એ પરિણમન જે થયું એને આધારે જણાણો, માટે આત્માના આધારે આત્મા છે. જ્ઞાન તે આત્મા કીધો કેમ કે જ્ઞાનની પર્યાય એનું સ્વરૂપ છે. તો કે જ્ઞાન તો ઇન્દ્રિયો દ્વારા થાય, તો કે ન થાય, ઇન્દ્રિય તો જડ છે, એનાથી ન જણે. જાણે છે તો આત્મા, જેની સત્તામાં જણાય છે. કોની સત્તામાં? જ્ઞાનની સત્તામાં, જ્ઞાનની પરિણીતિ દ્વારા. જે જડ ના માટી ના હોવાપણામાં એ નથી, જેના હોવાપણામાં, જેની મોજૂદગીમાં છે એ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. જેમ બુદ્ધિમાં આકાશને સ્થાપીને આકાશનો કોઈ આધાર નથી, એવી બુદ્ધિ પ્રસરતી નથી, એવી બુદ્ધિ થતી જ નથી કે આકાશને કોઈ બીજો આધાર હોય. કેમ કે નાસ્તિકને પણ સમજમાં આવે કે એ મોટામાં મોટી ચીજ છે, તો એ કોના આધારે રહે? એમ ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનનું પરિણમન, એટલે કે જે જ્ઞાનનો ઉત્પાદ દશા, એ જ્ઞાનની વર્તમાન દશાની એ આત્માને આધાર કોનો? તો કે એ દશાનો, જે જાણવાની દશા પ્રગટ કરી,
એનો ને એ જાણવાની દશા પ્રગટ કરી તે જ આત્મા છે. તો તેને આત્માને આત્માનો જ આધાર કીધો, અભિન્નપણું સિદ્ધ કર્યું. અહીં એમ ન કીધું રાગથી નહીં, રાગથી ને અહીં એમ નથી કીધું રાગમાં બુદ્ધિને સ્થાપ, અહીં એમ નથી કીધું પુણ્ય પાપ દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામમાં બુદ્ધિને સ્થાપ. બુદ્ધિમાં જ્ઞાન આત્મા છે, એટલે કે બુદ્ધિમાં એટલે કે જ્ઞાનમાં તું આત્મા છે એમ સ્થાપીને વિચાર કર તો જ્ઞાનનું જે પરિણમન છે, જે જાણવાનો ભાવ થયો તે ભાવમાં આત્મા જણાશે. તેથી તે ભાવમાં આત્મા છે. એ ભાવ પણ આત્મા જ છે. એ ભલે છે જાણન પર્યાય પણ છે આત્મા. તો એ આત્માના આધારે આત્મા, કેમ કે એનું સ્વરૂપ છે ને એ અભિન્ન છે. બંને જાણન ક્રિયા એ જ્ઞાન સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. બંને વચ્ચે અભિન્નપણું થયું. એ આત્માના આધારે આત્મા છે, આત્મા બીજાના આધારે નહીં. દયા દામ વ્રત તપ ભક્તિ પૂજા પાઠ કર એનાથી આત્મા જણાય એની ના પાડી. તેનો અર્થ એમ નથી કે અત્યારે પૂજા ન કરી, પરંતુ જો એમાં ધર્મ માનીને બેઠો તો મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ શું? એ રાગ છે. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રશ્ન થાય રાગ છે. હા, બુદ્ધિપૂર્વક છે ને રાગને અચેતન કીધો. એને રાગનો આધાર છે જ નહીં, આત્માને આત્માનો જ આધાર છે. કેમ કે રાગ અને આત્મા બે વસ્તુ ભિન્ન છે, બેના લક્ષણો ભિન્ન છે. કેમ કે બેનું સ્વરૂપ જુદું છે. એક ચૈતન્ય જાત ને એક અજાત છે. બેનો સ્વભાવ ભિન્ન છે, બેના પ્રદેશો ભિન્ન છે, એટલે કે બેની સત્તા ભિન્ન છે. તેથી તેને આધાર આધેય સંબંધ પણ નથી, બે ભિન્ન છે. કેમ કે બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. એની જગ્યાએ અત્યારે તો દયા વ્રત તપ ભક્તિ પૂજા કરો થઈ ગયો ધર્મ, તો ધર્મ નથી, એ રાગની ક્રિયા છે. આત્મા તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જે જ્ઞાન જાણવું અને આનંદ સ્વરૂપ છે, અને અજ્ઞાન જે છે તે દુઃખરૂપ છે, રાગાદી. એનાથી થોડો આત્મા જણાય છે. અજ્ઞાનથી જ્ઞાન થોડું જણાય, દુઃખથી થોડું આનંદની પ્રાપ્તિ થાય. ચૈતન્યના પ્રકાશનો એમાં અભાવ છે, તો ચૈતન્યના પ્રકાશનો નૂર, એનાથી દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ જુદી જાત છે. તદ્દન ભાત જુદી, ક્ષેત્ર જુદું, અરે કાર પણ જુદું કીધું. કેમ કે એક સમય રહેશે એ પરિણામ, અને અહીં ભગવાન તો ત્રિકાર રહેશે. ભાવ જુદો, કાર જુદો, ક્ષેત્ર જુદું, જાત જુદી. આચાર્યએ જગતને સત્ય વસ્તુનું નિરૂપણ કર્યું, ને એ સત્ય વસ્તુ જે નિરૂપણ કર્યું એને માનનારા સમૂહને દિગંબર કહેવામાં આવ્યા. દિગંબર ધર્મ એ કોઈ વાળો નથી, સંપ્રદાય નથી. જ્ઞાન અને આનંદ છે ભગવાન આત્મામાં, સત્ય વસ્તુમાં. એ જ્ઞાન અને આનંદનો વિચાર કર તો એ વિચાર અને મનનના આધારે જણાય છે, એટલે કે પરિણામને આધારે. રાગ આધાર અને આધેય, એનો રાગ આધાર અને આત્મા આધેય ત્રણ કારમાં નથી. લોકોને બેસે નહીં માટે એમ કે એકાંત છે. ન્યાયથી વિચાર કરી તો જે વિકારી ભાવ છે, શુભ અશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ, એ દુઃખરૂપ છે, આકુરતારૂપ છે, બંધનનું કારણ છે. ને ભગવાન આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, એ આકુરતાથી રહિત છે, અનાકુર છે. એ આકુરતા અને આનંદ સ્વરૂપની જાત ભિન્ન ભિન્ન છે. આકુરતાના આધારે આત્મા જણાય એમ નથી. માટે એનું જાણવું તો બુદ્ધિમાં આત્માને સ્થાપીને. બુદ્ધિમાં રાગને સ્થાપવાની વાત ન કરી. બુદ્ધિમાં એટલે કે જ્ઞાનમાં એને સ્થાપીને વિતરાગ પ્રણીતિ જ્ઞાનની પર્યાયમાં એમાં આત્માને સ્થાપીને વિચાર કરતા એ બુદ્ધિમાં બીજો આધાર છે એમ પ્રસરતું નથી, એમ જણાતું નથી, પ્રભવતું નથી. અપેક્ષા પ્રભવતી નથી, ભાવી શક્તિ નથી. શું કહો છો? હા, અહીં નિર્મળ પરિણીતિની વાત છે. રાગને તો જડ કીધું, અહીં તો એ જ કહે છે ને. બુદ્ધિમાં આત્માને જે નિર્મળ પરિણીતિ થાય એ કેવી છે? જ્ઞાન સ્વરૂપ. એ જ્ઞાન સ્વરૂપ છે તે, અને આત્માને અભિન્નપણું કર્યું, એટલે એ જ આત્મા છે એમ કીધું. એટલે એને કોઈ બીજા આધાર આદેની જરૂર નથી.
રાગથી આત્મા જણાય એમ નથી. અહીં તો એ સિદ્ધ કરવું છે. નિર્મલ પરિણીતિમાં જણાય છે ને, અહીંયા વેદન થાય છે ને, એ વાત છે. એને કોઈ બીજી અપેક્ષા પ્રભવતી નથી. એટલે નિર્મળ પરિણીતિ સદુપયોગ લેવો નહીં, પછી ખાલી પરિણીતિ પરિણીતિ લેવું. સદુપયોગ તો સદાય રહેતો નથી. એ તો અત્યારે ભૂમિકામાં ચોથા પાંચમા છઠ્ઠામાં શુદ્ધ, શુદ્ધમાંથી શુભ ને અશુભ પણ આવે. ચોથા પાંચમામાં તો શુદ્ધ તો રહેતો નથી, પણ પરિણીતિ શુદ્ધ હોય છે. એટલે નિર્મળ પરિણીતિથી જણાય છે. આગળ જ આવી ગયું ને, શુદ્ધ ઉપયોગ સદાય રહેતો નથી. અહીં એટલે ઉપયોગ એટલે શુદ્ધ પરિણીતિ લેવી, શુદ્ધ ઉપયોગ નહીં. પણ એમ આત્મા શુદ્ધ ઉપયોગમાં જણાય એવું ન બને. એ શુદ્ધ પરિણીતિમાં કેવી? એટલે શુદ્ધ ઉપયોગી એટલે અહીંયા શુદ્ધ પરિણીતિ. પછી તો શુદ્ધ પરિણીતિ અને શુદ્ધ ઉપયોગ, પછી શુદ્ધ ઉપયોગ ક્યાંય બહાર જતો જ નથી આગળના ગુણસ્થાનોમાં. ત્યારે તો પછી શુદ્ધ ઉપયોગ કહો કે શુદ્ધ પરિણીતિ કહો. કથન એમ આવે શુદ્ધ ઉપયોગ, પણ અહીં અત્યારે આ ગાથામાં ઉપયોગમાં ઉપયોગ એટલે પહેલો ઉપયોગ એટલે કે શુદ્ધ પરિણીતિ. તો શરૂઆતમાં જ કીધું આ શુદ્ધ ઉપયોગની વાત નથી, કેમ કે એ તો સદાય રહેતો નથી શરૂઆતની ભૂમિકામાં. તો આત્મા તો જણાય એની પરિણીતિ તો સમ્યક દર્શન ચાલ્યું જાય. એની પરિણીતિ તો નાયક તરફ ટકેલી છે. વિતરાગતા તો છે ભૂમિકા અનુસાર. ચાલે એવું તો શરૂઆતમાં જ આપણે લીધું પહેલે, લગભગ 7મો 8મો સ્વાધ્યાય છે આ ગાથામાં. અહીં અત્યારે શુદ્ધ ઉપયોગની વાત ના, અહીં અત્યારે શુદ્ધ પરિણીતિ, નિર્મળ પરિણીતિ, વિતરાગ પરિણીતિની વાત છે. વાસ્તવમાં તો દ્રવ્યના આધારે પર્યાય, અહીં તો પર્યાયના આધારે દ્રવ્ય કીધું. નિયમસારમાં પર્યાયને પદ દ્રવ્ય કીધું. બધે અપેક્ષા ભિન્ન ભિન્ન છે. અહીં પર્યાયના આધારે દ્રવ્ય એટલે કીધું એ પર્યાયમાં આત્માનું વેદન થાય જણાય છે, માટે એ પર્યાયના આધારે આત્મા છે એમ કહેવામાં આવ્યું. ત્યાં દ્રવ્યના આધારે પર્યાય કીધું તો એ પર્યાય એ દ્રવ્યનો આશ્રય લે છે એ અપેક્ષાએ કીધું. અને જ્યાં પર્યાયને પદ્રવ્ય કીધું, પરભાવ કીધું, હે કીધું, તો એ પર્યાયમાંથી જેમ બીજા દ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી, તેમ પર્યાયમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ થતી નથી, માટે તે પર્યાયને પદ્રવ્ય પરભાવ કીધું અને હે કીધું. બધી અપેક્ષાઓ ભિન્ન ભિન્ન છે. અહીં અત્યારે આ અપેક્ષાથી કથન છે, કેમ કે અહીં આશ્રવથી આત્મા જણાતો નથી એ સિદ્ધ કરવું છે. આશ્રવના અભાવપૂર્વક સંવરની પ્રાપ્તિ થાય, શુદ્ધિની ઉત્પત્તિ. તો બુદ્ધિમાં આત્માને લઈને, લક્ષમાં લઈને જો વિચાર કરે તો એમ લાગશે કે આત્મા જે હું જાણું છું, વિચાર કરું છું, મનન કરું છું, એ સ્વરૂપમાં એ જણાણું એ આત્માનું સ્વરૂપ છે. માટે સ્વરૂપનો આધાર એટલે કે જાણન ક્રિયાનો આધાર અને આત્મા આધે. પણ જાણન ક્રિયા સિવાય રાગ આધાર અને આત્મા આધે એમ નથી. એટલે કે રાગની ક્રિયા, રાગનો આધાર અને જાણન ક્રિયા બે થઈને આધાર છે એમ પણ નથી. એટલું જાણન ક્રિયા એટલે કે જ્ઞાનમાં, જ્ઞાન પર્યાયમાં સૂક્ષ્મપણું કરીને જ્યારે આત્મા જે ત્રિકાર છે એનો વિચાર કરે તો એની બુદ્ધિમાં એ આત્માને બીજો કોઈ આધાર નથી એ વાત, બીજો કોઈ આધાર છે એ વાત પ્રભાવતી નથી, ફાવી શકતી નથી. એટલે કે આત્માને બીજો કંઈક એટલે કે રાગનો આધાર, વ્યવહારનો આધાર એમ ફાવી શકતું નથી. એટલે કે ઠરી જાય છે, એટલે કે ઉદ્ભવતું નથી. ઠરી જાય એટલે ઉદ્ભવ્યું નથી. સત્તા સ્વરૂપ જે ભગવાન ત્રિકાર છે એને બુદ્ધિમાં સ્થાપીને વિચાર કરતા પરનું આધારપણું છે ઠરી જાય છે, એટલે કે હોતું નથી. એનાથી જણાણો એ જાણન ક્રિયા જે ધર્મની થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની થઈ, એ આધાર અને આત્મા આધે, એનાથી આત્મા જણાણો, માટે આત્મા આધે ને એ આધાર. મારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષાઓ પ્રભવતી નથી. માટે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. વસ્તુ જે છે એનું અંતર્મુખ કરીને એનું મનન કરે, જ્ઞાન કરે, જ્ઞાનનું જે પરિણમન થાય છે એ જ્ઞાન જ એ જ્ઞાનમાં એટલે કે આત્મામાં એ જ્ઞાન, એ પણ એક નિર્વિકલ્પ જ્ઞાન, ભેદવાળું નિર્વિકલ્પ જ્ઞાન, એ જ્ઞાન એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. એ એક જ જ્ઞાનમાં, કેમ કે જ્ઞાનની પરિણીતિ એક જ એની છે, એ પરિણીતિમાં એ જણાય છે.
માટે એ પરિણીતિમાં પ્રતિષ્ઠિત છે, એટલે પરિણીતિમાં એનો આધાર છે. એ જ્ઞાનમાં એટલે કે તેની જાતમાં જ્ઞાનનું પરિણમન, જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનમાં રમણતા એ જ્ઞાનમાં જ આધાર છે. એટલે જ્ઞાન એટલે મનન જે પરિણમન થયું એમાં જે આત્મા છે એમ બરાબર સમજી જાય. તેથી એવું સમજી જનારને પર આધાર આધેયપણો ભાસતું નથી. દયાદાનનો મંદ રાગ આવ્યો એટલે આ જણાણું શુભ ભાવની મંદતાથી માટે જણાય એવું અહીંયા રહેતું નથી. ધર્મી જીવને જ્ઞાન સ્વરૂપના પરિણમનથી આ આત્મા છે એમ જણાણું એને આ જ્ઞાન પરિણમનનો આધાર છે, પણ રાગ આધાર છે એમ જણાતું નથી. વ્યવહાર રત્નત્રય આધાર અને નિશ્ચય રત્નત્રય આધેય એમ નથી. અહીં તો આધેય આખા તત્વને લીધું છે. એટલે વ્યવહાર રત્નત્રય એટલે રાગ આધાર અને આત્મા આધેય એમ નથી. અંદર જે મોક્ષનો માર્ગ જે અંદર પ્રગટ રહ્યો એનાથી જણાણો એ જેનાથી જણાણો એ એનો આધાર. કારણ કે જણાણો શેનાથી કે જ્ઞાનથી. આમ જ્ઞાનને અંતરમાં ઢાયરું ત્યારે એની જણાણો. માટે જ્ઞાનને એટલે કે આત્માને જ્ઞાનનો આધાર એટલે કે એના સ્વરૂપનો આધાર છે. એવી રીતે ક્રોધાદિકમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. એટલે રાગ દ્વેષાદિ બધું પર છે, એટલે રાગાદિ રાગમાં છે. આત્મા જ્ઞાનની પરિણીતિમાં જાણવા માટે તે પરિણીતિમાં છે. અંદર બુદ્ધિમાં આખો આત્મા જ્ઞાન સ્વરૂપી પૂર્ણ પ્રભુ પૂર્ણમ ઇદમ પૂર્ણ સ્વરૂપ છે. તત્વ જે છે એ કંઈ થોડું અધૂરું હોય. એ પૂર્ણ જ્ઞાન અને આનંદનો ઢગલો છે. એ બુદ્ધિને લક્ષમાં લઈને જો વિચાર કરે તો આને આધાર કોણ, એ વસ્તુને આધાર કોણ, તો એ આધાર મનન કરવાનું પરિણામ જાણન ક્રિયા. કેમ કે એનાથી જણાણો રાગથી જણાતો નથી, માટે તે આધાર નથી, આ આધાર છે. માટે જ્ઞાન જ્ઞાનમાં જ છે, રાગાદિમાં જ છે, વ્યવહારમાં જ છે, નિશ્ચય નિશ્ચયમાં છે. એટલે કે મનન એ નિશ્ચય પરિણમન થયું એમાં એ આત્મા છે. માટે આ શરૂઆતમાં જ સંવર અધિકારનો અલૌકિક ભાગ આવ્યો કે દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામે એ વસ્તુ જ આત્માથી જુદી છે. કેમ કે એના પ્રદેશો જુદા, એની સત્તા જુદી, એનો આધાર જુદો છે, અને બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. તેથી જ્ઞાન અજ્ઞાનમાં નથી ને અજ્ઞાનમાં જ્ઞાન નથી. એટલે ક્રિયાકાંડથી આત્મા જણાતો નથી. આ પ્રમાણે પૂરું થાય છે. એટલે આપણે પૂરું કરી આજે આ પ્રમાણે જ્ઞાનને અને ક્રોધાદિકને અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. કર્મ જળ છે, માટી છે, એ આત્મા નથી. કર્મના આધારે આત્મા નથી. તેમ કર્મ આત્માના આધારે નથી. કર્મની પર્યાય કર્મને આધારે છે. આત્માના આધારે કર્મ નથી. જ્યાં આત્મા છે ત્યાં કર્મ છે, પણ કર્મનો આધાર આત્માને નથી. તેમ આત્માનો આધાર કર્મને નથી. શરીર લો, નો કર્મ લો, વેદ જ્ઞાન આ રીતે સિદ્ધ થયું. ઉપયોગ ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ કીધું, એટલે ઉપયોગમાં ઉપયોગ કીધું, આત્મ સ્વરૂપ કીધું. અને ક્રોધાદિ ભાવ કર્મ પુણ્ય પાપના ભાવ એ વિકાર છે. નાનાવણીયા દ્રવ્ય કર્મ શરીર આદિ નો કર્મ. શરીરના આધારે આત્મા નથી, શરીર આત્માને આધારે નથી. કેમ કે અજીવ તત્વ છે એના આધારે અંદર આત્મા નથી. તેમ આત્માના આધારે આ શરીર રહ્યું એમ નથી. શરીરની પર્યાયના આધારે રહ્યું છે. બધાય પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી દયા ધામ વ્રત ભક્તિ આદિને પૂતગલના પરિણામ હોવાથી તે પૂતગલ દ્રવ્ય છે, એ જીવ દ્રવ્યની. ને પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી તે જડ છે. માટે જે વ્રત કરું, તપ કરું, ઉપવાસ કરું એવો જે વિકલ્પ છે જડ કીધો. પૂતગલના પરિણામ જીવના નહીં. આપણે પર કરે જો એમ થઈ જાય તો જડ થઈ જશું. એ માન્યતા એની જડની થઈ ગઈ. મને ધર્મ થયો, ઉપવાસ કરું, મેં વસ્તુનો ત્યાગ કર્યો, મેં વસ્તુ છોડી, મેં આવી 22 અભક્ષ ચીજનો ત્યાગ કર્યો, એ છોડી મેં, એ માન્યતા મિથ્યાત્વ જડ કીધું. તેમને અને જ્ઞાનની એટલે આત્માને, જ્ઞાનને અને તેની અંદરના પુણ્ય પાપના જે શુભાશુભ ભાવ એ બંનેને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. જેમાંથી જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એ આશ્રવ એ પ્રદેશ ભિન્ન છે.
જળના પ્રદેશો, જળના ભાવ, એ જે પ્રદેશ છે એનાથી ચૈતન્યનો પ્રદેશ ભિન્ન પ્રદેશ છે, અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિ કર્મ, નો કર્મ ત્રણેય નથી. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ નથી. ચૈતન્યના પરિણમનમાં, ચૈતન્ય વસ્તુમાં રાગદ્વેષાદિ નથી, કર્મ નથી, શરીરાદિ નથી. અને ક્રોધાદિમાં, રાગદ્વેષાદિમાં એટલે કે કર્મમાં ને નો કર્મમાં ઉપયોગ નથી, એટલે કે આત્મા નથી. આત્મામાં એ નથી ને એમાં આત્મા નથી. જાણક સ્વભાવથી જે આત્મા જણાણો એમાં રાગ નથી, ક્રોધ નથી, કર્મ નથી, શરીર નથી. કેમ કે શરીર અને રાગ એ પૂતગલના પરિણામ છે. તેમાં આત્માનું પરિણમન જ્ઞાન કે આત્મા એમાં છે જ નહીં. આત્માનું પરિણમન એમાં નથી. આત્માનું પરિણમન તો શુદ્ધ છે, તો શુદ્ધ પરિણમનના આધારે આત્મા જણાય છે. માટે શુદ્ધ પરિણમન આધાર છે એમ અહીંયા લેવાનું છે. આ રીતે એમને પારમાર્થિક આધાર આદેશ સંબંધ નથી રાગને અને જ્ઞાનને અને અજ્ઞાનને. દરેક વસ્તુને પોતપોતાનો આધાર આધેય પણ પોતપોતામાં છે. ધારો કે આપણે આ પરમાણુ છે, આંગળી, તો એમાં ઉપરનો આંગળીનો પરમાણુ, નીચેનો પરમાણુ, એ ઉપલો પરમાણુ નીચલા પરમાણુને આધાર નથી. થવણી ઉપર ચોપડી મૂકી તો કે ચોપડી ને થવણીનો આધાર નથી. એ થવણીના આધારે શાસ્ત્રના આધારે છે. વ્યવહારના આધારે નિશ્ચય નથી, નિશ્ચયના આધારે વ્યવહાર નથી. તો ઉપયોગમાં ક્રોધાદિ કર્મ અને ન કર્મ નથી. એટલે કે ક્રોધાદિમાં, કર્મમાં, ન કર્મમાં ઉપયોગ નથી. આ રીતે એમને પારમાર્થિક આધાર આધેયપણું નથી. દરેક વસ્તુનો આ પોતપોતાનો આધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે. આ રીતે આ ભેદ વિજ્ઞાન અહીં સિદ્ધ થાય છે. તો આપણે આ આટલા સ્વાધ્યાય ટૂંકમાં ચાલ્યા, એમાં ઘણા બધા પોઈન્ટ આવી ગયા. 181, 182 અને 183. હવે આવતીકાલે 126 નંબરનો કરશ અને પછી આગળની ગાથાઓ. બોલો જીનવાની સ્તુતિ. વેદન પૂરો. આપણે બધું પર્યાયમાં જાણે ને, પર્યાયને જ જાણે વાસ્તુ. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં એની રચના થઈ, એને જાણે છે. गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है वंदना शत बार है. नमो रेंगटाणं, नमो सिद्धाणं, नमो ऐरणं, नमो वजणं, नमो लय सव सावणं. चट्टारी मंगलम, अरिहंता मंगलम, सिद्धा मंगलम, शाहु मंगलम, केवली पंतो धमो मंगलम. चट्टारी लोकोत्तमा, अरिहंता लोकोत्तमा, सिद्धा लोकोत्तमा, शाहु लोकोत्तमा, केवली पंतो धमो लोकोत्तमा. चट्टारी शरण भोजामि, अरिहंते शरण भोजामि, सिद्धे शरण भोजामि, शाहु शरण भोजामि, केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जैनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रश्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो